નમસ્કાર બાળકો. આજે આપણે સેટની પરીક્ષાની અંદર અગાઉના વિડીયોઝની અંદર આપણી ચેનલ ઉપર તમે જોઈ જ હશે કે જીસીઆરટીના જે મોડેલ પ્રશ્નપત્ર છે ABCDEF એનું આપણે ગણિત વિભાગના પ્રશ્નોનું સોલ્યુશન કર્યું. હવે આજે એક વધુ પ્રેક્ટિસ માટે આપણે ગત વર્ષ 2023ની અંદર જે સેટની પરીક્ષા લેવાઈ ગઈ પ્રથમવાર અને એનું જે પેપર હતું એટલે એમાં પણ 3 સેટ હતા ABC, પરંતુ એ બધાના પ્રશ્નો આગળ પાછળ હતા પરંતુ પેપર એક જ હતું. તો આપણે ગત વર્ષ 2023ના જે સેટના પ્રશ્નપત્ર જે એ છે એમાં વિભાગ ગણિત એના પ્રશ્ન ક્રમાંક 31 થી 60 સુધીના પ્રશ્નો ગણિત વિભાગના છે, જેમાં આજે આપણે પ્રથમ ભાગની અંદર 31 થી 40 પ્રશ્નોનો આજે અભ્યાસ કરીશું. અને પ્રથમ ભાગની અંદર આપ સૌનું સ્વાગત કરું છું. તમને વિડીયો ગમે એવું માનું છું અને આગળ તમને એ પણ કહીશ કે તમારા બીજા મિત્રો વચ્ચે શેર કરજો, લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો, એટલે વધુ સેટની પરીક્ષાના બીજા વિડીયો અને બીજું વધુ માર્ગદર્શન આપણે આના ઉપર મેળવી શકીએ. તો આપણે શરૂઆત કરીએ છીએ પ્રશ્ન નંબર 31 થી 40ના સોલ્યુશનની. ઓકે, પ્રશ્ન નંબર 31. એક શહેરની વસ્તી 4.5 લાખ છે, એટલે કે 4.5 લાખ એટલે કે ગુજરાતી ભાષામાં એમ કહીએ તો 4.5 લાખ વસ્તી છે. તેમાંથી પુરુષ અને સ્ત્રીઓનું પ્રમાણ સમાન છે. તો શહેરમાં સ્ત્રીઓની સંખ્યા કેટલી? તો બેટા એકદમ સહેલામાં સહેલો પ્રશ્ન. બેઝિકલી વિચાર કરીએ કે 4.5 લાખની વસ્તી છે, એમ કે જો આપણા શહેરમાં 4 લાખની વસ્તી છે અને સ્ત્રી અને પુરુષોનું પ્રમાણ સરખું છે તો પુરુષો કેટલા અને સ્ત્રીઓ કેટલા? તમે તરત જવાબ આપી દેશો કે 2 લાખ. 2 લાખ પુરુષો અને 2 લાખ સ્ત્રીઓ. તો અહીં 50,000 વધુ છે. તો એને કેવી રીતે લખવા? તો બહુ સારી રીતે વાત કરીએ તો સૌથી પહેલા 4.5 લાખ એને જે લખવું છે દશાંશ ચિહ્ન કાઢી નાખી અને એને મીંડાના સ્વરૂપમાં લખીએ તો 4,50,000 આ રીતના લખાશે. ઓકે, તો આના 2 ભાગ કરવાના, સ્ત્રી અને પુરુષોનું સમાન. અને આપણે પૂછ્યું છે કે સ્ત્રીઓની સંખ્યા કેટલી? તો સ્ત્રીઓની સંખ્યા એના 2 ભાગ કરીશું, એટલે કે કુલ વસ્તી. હું તમને ડિટેલ્સમાં શીખવાડું છું. કુલ વસ્તી ભાગ્યા 2. 4,50,000 ભાગ્યા 2. જ્યારે આનો ભાગાકાર તમે અહીંયા કરશો તો તમને એનો જવાબ મળશે 2,25,000. 2,25,000 સ્ત્રીઓનું પ્રમાણ આપણને અહીંયા ક્યાં મળી રહ્યું? 2,25,000 કયા ઓપ્શનની અંદર? તો ઓપ્શન નંબર સી ની અંદર આપણને સાચો જવાબ મળે છે. છે ને બિલકુલ એકદમ સહેલામાં સહેલો પ્રશ્ન. પ્રશ્ન નંબર 32. આપેલ મૂળાક્ષરમાં કાટકોણની સંખ્યા કેટલી? એટલે કે 90 અંશના ખૂણાની વાત અગાઉ પણ ઘણા બધા પ્રશ્નોની અંદર જોઈ ગયા છે. પહેલા તો મૂળાક્ષર કયો? x. તો x ની અંદર કાટખૂણા કેટલા? તો આપણે કાટખૂણાની વાત કરીએ તો ભાઈ આ 1, આ 2, આ 3 અને આ 4. તો સીધો જ જવાબ એકદમ સહેલામાં સહેલો. તો પ્રશ્નનો વિકલ્પનો જવાબ આપણને ક્યાં મળે છે? તો વિકલ્પ નંબર એ ની અંદર 4 જવાબ આપણને મળી જાય છે. ઓકે, પ્રશ્ન નંબર 33. જો 1 કિલોગ્રામ મગની કિંમત 120 હોય તો 1/4 કિલોગ્રામ મગની કિંમત કેટલી થાય? અહીં ઓપ્શન આપેલો આપણને બેટા બિલકુલ સરળ અને સિમ્પલ વસ્તુ છે કે અહીંયા આગળ આપણે જોઈ શકીએ છીએ કે ત્રિપદી રાશિના જેવું જ આપ્યું છે. તો અહીંયા આગળ એની વાત કરીએ કે 1 કિલોગ્રામ બરાબર 120 રૂપિયા. તો 1/4 કિલોગ્રામ બરાબર કેટલા? તો અહીંયા આગળ 120 ગુણ્યા 1/4 છેદમાં 1 કરીશું. છેદમાં 1 છે, આ છેદમાં જે પહેલું પદ અહીંયા નીચે આવે છે એની આપણે 1 છે માટે આપણે કોઈ એની કિંમત ગણતા નથી અને ડાયરેક્ટ લખી દઈએ 120 ગુણ્યા 1/4. તો એનો મતલબ કે 120 ના 4 ભાગ પાડવાના. તો કેટલા ચોક? 120 કે તો 30. આનો ભાગાકાર કરશો બાજુમાં તો તમને જવાબ મળી જશે 4×12. 0 0 ઉપરથી ઉતારીશું, ભાગના ચાલે એની 0 એટલે કે 4 0 0. જવાબ મળ્યો 30. આપણને કયો મળ્યો ભાઈ? 30 રૂપિયા. 1/4 કિલોગ્રામ મગની કિંમત કેટલી? 30 રૂપિયા. તો કયા ઓપ્શનમાં મળી રહ્યો? તો ઓપ્શન નંબર બી ની અંદર. ઓકે, પ્રશ્ન નંબર 34.
12 અને 30 નો સામાન્ય અવયવ નીચેનામાંથી કયો નથી? સામાન્ય અવયવ અગાઉ પણ બેટા આપણે શીખી ગયા છીએ. સામાન્ય અવયવ શોધવા માટે આપણે કઈ પદ્ધતિ અપનાવીશું? ગુણાકારની રીત. તો ગુણાકારની રીતની અંદર આપણે જોઈએ પહેલા 12 ના સામાન્ય અવયવ શોધીશું. તો 12 એકા 12, કેટલા દુ 12? તો 6 દુ 12, કેટલા તરી 12? તો 4 તરી 12. 5 ના ઘડિયામાં 12 આવતા નથી, સીધા 6 નો ઘડિયો, તો 6 નો અહીંયા આવી ગયો. 6 પછી ક્યાંય 12 આવતા નથી, સીધા 12 એકા 12. એ જ રીતે આપણે 30 નો અવયવ શોધીશું. 30 એકા 30, કેટલા દુ 30? તો 15 દુ 30, કેટલા તરી 30? તો 10 તરી 30. 4 ના ઘડિયામાં 30 આવતા નથી, 5 ના ઘડિયામાં, તો 5 6 30 આપણે એવું લખીશું. 5 6 30. તો અહીં આગળ જે જવાબ આપેલા છે આના પછી 6 નો ઘડિયો આવી ગયો, 7 ના ઘડિયામાં આવતા નથી ને સીધા પછી એટલે અવયવો આપણે લખીએ. તો અવયવ લખીશું 12 ના. તો જુઓ આ 1 2 3 4 6 અને 12. તો 1 2 3 4 6 અને 12 પોતે. એ જ રીતે 30 ના અવયવ એને નીચે લખીએ. 1 2 3 5 6 10 15 અને 30. અહીં કોમન અવયવ કયો નથી? અહીં જે ઓપ્શન આપેલા છે એ ઓપ્શનમાં ક્યાંક નાની એક ત્રુટિ છે કે અહીં આગળ 2, તો 2 જો કોમન છે આપણે અહીંયા આપી દીધેલા, એટલે કે 2 જવાબ આવશે નહીં. 3, તો 3 જો કોમન છે એટલે કે 3 જવાબ આવશે નહીં. ત્યાર પછી અહીંયા જવાબ આપ્યો 4 અને 5. તો 4 અને 5 બંને કોમન નથી, પરંતુ જો 4 ની જગ્યાએ અહીંયા 6 આપેલો હોત અથવા આ 4 ની જગ્યાએ એમને એમ 4 રાખી અને 5 ની જગ્યાએ જો 6 આપેલા હોત તો ગમે તે એક કોમન આવી જાત, એટલે એ પણ નથી. એટલે અહીં જવાબ 2 આવે. 4 અને 5 બંને કોમન નથી, પરંતુ આપણે તો જવાબ એક જ લખવો પડશે. તો આપણે જવાબ એવો વિચારીને લખીએ કે ભાઈ 5 ના જગ્યાએ 6 હશે. તો જવાબ નંબર સી. 4 કોમન નથી. જુઓ 4 આમો છે, 5 ની અંદર છે, 12 ની અંદર 4 છે, પરંતુ 30 ની અંદર 4 નથી. એટલે કે 5 અને 6 બંને કોમન અવયવો નથી. પરંતુ જો 6 હોય તો જોઈ લો બંને કોમન અવયવ છે, એટલે 6 આવશે નહીં. ઓકે, આવો જ્યારે દાખલો આવે ત્યારે ચકાસીને જવાબ લખવાનો. આ પ્રશ્નની અંદર જવાબની અંદર પ્રશ્નપત્રમાં થોડી ક્ષતિ છે એ આપણે અહીંયા જોઈ શકીએ છીએ. ઓકે, પ્રશ્ન નંબર 35. 5 પૈસા એ 1 રૂપિયાનો કેટલામો ભાગ છે? અહીં ઓપ્શન આપેલા જુદા જુદા. સૌથી પહેલા આપણને 5 પૈસા એટલે આપણને એ ખબર પડી ગઈ 5 પૈસા, પરંતુ 1 રૂપિયાનો કેટલો? રૂપિયાનો ભાગ કીધો. તો અહીંયા 1 રૂપિયો બરાબર શું? તો 1 રૂપિયો બરાબર કેટલા પૈસા? તો આપણે જાણીએ છીએ 1 રૂપિયો બરાબર 100 પૈસા. તો કેટલામો ભાગ એટલે કે 100 પૈસામાંથી 5 પૈસા. તો અહીંયા કેટલામો ભાગ આપણે એવું જ્યારે લખીએ છીએ કેટલામો ભાગ, તો એની નીચે કુલ ભાગ લખીએ અને તે પૈકીનો ભાગ. તો અહીંયા આગળ શું? તો કુલ ભાગ કેટલા? તો 100 પૈસા બેટા. અને એમાંથી કેટલા પૈસાની વાત કરીએ? 5 પૈસાની. તો 5 પૈસા લખી દઈએ. જો આને નાનું સ્વરૂપ આપવું હોય તો 5 ના કેટલા પંચો 100 થાય? તો એવું કહેવાય કે 20 એકા 20 અને 20 પંચા 100. અહીંયા 20 અહીંયા 1, તો 5 20. તો અહીંયા 1 વિસાંશ થાય. 1 વિસાંશ ભાગ અને કહી શકાય 1 વિસાંશ ભાગ એનો 20મો ભાગ, 20 પૈકીનો 1 ભાગ. તો અહીં આગળ 1 વિસાંશ જવાબ આપણને ક્યાં મળી જાય? તો જવાબ નંબર ડી ની અંદર આપણને મળી જાય છે. ઓકે, પ્રશ્ન નંબર 36. એક લંબચોરસની પરિમિતિ 40 સેન્ટીમીટર છે. જો તેની પહોળાઈ 5 સેન્ટીમીટર હોય તો લંબચોરસનું ક્ષેત્રફળ કેટલું થાય? અહીં આપણે શોધવાનું છે બેટા લંબચોરસનું ક્ષેત્રફળ. તો સૌથી પહેલું હું તમને યાદ કરાવું કે લંબચોરસનું અહીંયા આપણે લખીએ છીએ બાજુમાં લંબચોરસનું ક્ષેત્રફળ. લંબચોરસના ક્ષેત્રફળ માટે શું જરૂરી છે? તો લંબાઈ ગુણ્યા પહોળાઈ. અહીં પહોળાઈ આપેલી છે પરંતુ લંબાઈ આપી નથી. તો લંબાઈ આપણે ક્યાંથી મેળવીશું? તો લંબાઈ આપણને પરિમિતિ અહીંયા આપેલી છે 40 સેન્ટીમીટર. તો એ પરિમિતિના આધારે લંબચોરસની પરિમિતિ જે છે એ પરિમિતિના આધારે એનું ક્ષેત્રફળ શોધાશે.
તો અહીંયા બાજુમાં આપણે લંબચોરસની પરિમિતિ શોધીએ છીએ. પરિમિતિની અંદરથી આપણે લંબાઈ શોધીશું. સૂત્ર એવું છે કે 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ. તો આની અંદર પરિમિતિ જુઓ 40 આપેલી છે, 2 ગુણ્યા લંબાઈ આપણે શોધવાની છે, પહોળાઈ આપણને 5 સેન્ટીમીટર આપેલી છે. તો આ બે જ્યારે આ બાજુ જતા રહે તો શું બની જાય? ભાગાકાર બની જાય. માટે 40 ભાગ્યા 2, અહીંયા ગુણાકારમાં તો 40 ભાગ્યા 2, તો લંબાઈ વત્તા પહોળાઈ 5 સેન્ટીમીટર. તો 40 ના 2 ભાગ કરીએ એટલે શું થશે? 20. લંબાઈ વત્તા 5 પહોળાઈ. હવે જો આ જે 5 અહીં વત્તાકારમાં છે એ આ બાજુ જતા રહેશે તો શું બની જશે ભાઈ? બાદબાકી. આ લંબાઈ ગુણાકાર હતો એનું ભાગાકાર બની ગયું. તો એ જ રીતે આ બાદબાકી બની જશે. તો અહીંયા લખીએ છીએ 20 - 5 બરાબર લંબાઈ. તો 20 - 5 એટલે 15. 15 લંબાઈ આપણને મળી ગઈ લંબાઈ. હવે આપણે આ ક્ષેત્રફળ આપણે જે જોઈએ છે એ જવાબની અંદર આગળ વધીએ. લંબાઈ આપણને મળી ગઈ 15 સેન્ટીમીટર અને પહોળાઈ આપણને આપેલી છે 5 સેન્ટીમીટર. તો આ બંનેનો ગુણાકાર 15 ગુણ્યા 5. તો 15 ગુણ્યા 5 કેટલા થશે? 15 પંચા 75. 75 ચોરસ સેમી. આ યાદ રાખવાનું, 75 ચોરસ સેમી. તો એવો જવાબ આપણને શેમાં મળી ગયો? તો વિકલ્પ નંબર બી ની અંદર આપણને એનો સાચો જવાબ મળી જાય છે. પરંતુ અહીં જ્યારે આવો દાખલો હોય તો ફરી એકવાર યાદ કરાવું છું કે પરિમિતિ આપેલી હોય અને ક્ષેત્રફળ શોધવાનું હોય તો ક્યાં તો લંબાઈ કાં તો પહોળાઈ શોધવી પડે. અને પહોળાઈ પરિમિતિના આધારે શોધવાની કે લંબાઈ પરિમિતિના આધારે શોધવાની અને ક્ષેત્રફળ છેલ્લે બાદમાં શોધવાનું. ઓકે. પ્રશ્ન નંબર 37. એક છાત્રાલયમાં દર મહિને 175 લીટર દૂધ વપરાય છે. તો જૂન 2022 થી નવેમ્બર 2022 દરમિયાન કેટલું દૂધ વપરાયું હશે? અહીં કેટલાક ક્લુ વર્ડ્સ ઉપર ધ્યાન આપવાની. અહીંયા કહે છે કે દર મહિને 175 લીટર દૂધ. અહીંયા રોજનું દૂધ આપ્યું નથી. અહીં આપણને આપેલા માસ આપેલા કે જૂન માસથી નવેમ્બર માસ. તો ક્યારે થાય? જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર. એનો મતલબ કે 6 માસ. કેટલા માસ થયા? 6 માસ. અહીં લખું છું હું 6 માસ. તો અહીં બી સિમ્પલ એકદમ થઈ ગયો દાખલો. એક મહિનાનું 175 લીટર તો 6 મહિનાનું કેટલું? એ જ આપણું ત્રિપદી રાશિના સૂત્ર મુજબ. પરંતુ બેટા અહીં એક વસ્તુ એ પણ યાદ રાખવાની, જ્યારે અહીંયા રોજનું શબ્દ આપેલું હોય અને અહીંયા માસના દિવસ આપેલા હોય અથવા મહિનો એકલો જ આપેલો હોય તો દિવસ પ્રમાણે દૂધ ગણવું પડશે. પરંતુ અહીં જૂન થી નવેમ્બર દરમિયાન કેટલું દૂધ અને અહીંયા શું આપી દીધેલું? દર મહિને. તો આપણે સૂત્ર લખીશું. એક મહિનો બરાબર 175 લીટર દૂધ વપરાય છે. તો આપણે શોધ્યા 6 માસ. 6 માસના બરાબર કેટલા લીટર દૂધ વપરાય? તો અહીંયા બીજા અને ત્રીજા પદનો ગુણાકાર થશે અને પહેલા પદનો ભાગાકાર થશે. લખી દઈએ આપણે 175 ગુણ્યા 6 ભાગ્યા 1. એક ભાગાકારમાં હોય આપણે બહુ ટેન્શન લેવાનું નહીં. 175 ગુણ્યા 6 કરી દઈએ. 6 પંચા 30, 30 ની પડી 0, વધી આવી 3, 6 સિત્તા 42, 42 ને 3 45 નો પડે 5 વડો વધી આવી 4, 6 એકા 6 6 4 10, 1050 લીટર દૂધ વપરાય. તો આવો જવાબ આપણને શેમાં મળી ગયો? તો જવાબ નંબર સી ની અંદર આપણને એનો સાચો જવાબ મળી જાય છે. ઓકે. પ્રશ્ન નંબર 38. 6.5 કિમી એટલે કે 6.5 કિલોમીટર બરાબર કેટલા મીટર થાય? અહીંયા મીટરનો પ્રશ્ન પૂછ્યો છે. હોશિયાર છોકરાઓએ શું કરે? પહેલા જવાબ જોઈ લેવાનો. અહીંયા કિલોમીટર આપેલું છે ભાઈ, કિલોમીટર આપેલું છે તો કેન્સલ. અહીં મીમી આપ્યું છે માટે કેન્સલ. શું બાકી રહ્યું? 650 આ અને 6500 આ. અહીં 6.5 કિલોમીટર આપેલ. કાં તો આ જવાબ આવે કાં તો આ. હોશિયાર છોકરું હોય તેને ખબર જ છે કે 1 કિલોમીટર બરાબર 1000 મીટર થાય. 1 કિલોમીટર બરાબર 1000 મીટર થાય. તો શું 6.5 એટલે કે 6 કિલોમીટર બરાબર 650 મીટર થાય? ના થાય. સીધો જવાબ આપણને મળી જાય ડી. પરંતુ આપણે એને ગણવો હોય તો કેવી રીતે ગણી શકીએ? 1 કિલોમીટર બરાબર 1000 મીટર
તો 6.5 કિમી બરાબર કેટલું? તો અહીંયા આ બંનેનો ગુણાકાર 6.5 ગુણ્યા 1000 કરવાના. જો આના ભાગાકારમાં 1, જો 1 ના મૂકીએ તો પરિસ્થિતિ આગળ વધીએ. 6.5 દશાંશ ચિહ્ન કાઢી નાખીએ તો 65 દશાંશ ગુણ્યા 1000 છેદમાં 1 કટ કરીએ 0 ને, 1 0 કટ થયું. શું વધ્યું? 65 ગુણ્યા 100 બરાબર 6500 મીટર. આ રીતે પણ આપણે એનો જવાબ લાવી શકીએ છીએ. મેં તમને શોર્ટ ટ્રીક પણ શીખવાડી, પ્રોસેસથી કઈ પદ્ધતિથી ગણાય એ પણ શીખવાડ્યું. તો આપણો સાચો જવાબ 6500 મીટર વિકલ્પ નંબર ડી મળે છે. ઓકે. પ્રશ્ન નંબર 39. એક ટ્રેન 1 કલાકની અંદર 1 કલાકમાં 65 કિલોમીટરનું અંતર કાપે છે. આ ટ્રેન 5 કલાકમાં કેટલું અંતર કાપે? ફરીવાર બેટા જો બરાબર યાદ કરીએ તો આ પણ એક ત્રિપદી રાશિના સૂત્ર મુજબ કે 1 કલાકમાં 65 કિલોમીટર તો 5 કલાકમાં કેટલું, એટલે કે ગુણાકાર જ છે. આપણે અહીંયા લખીએ કે ભાઈ 1 કલાક બરાબર 65 કિલોમીટર એટલે કે 65 કિલોમીટર. તો 5 કલાકમાં એટલે કે 5 અવર્સમાં હાઉ મેની કિલોમીટર્સ એટલે કે કેટલા કિલોમીટર? તો અહીં જોઈએ તો 65 ગુણ્યા 5 છેદમાં 1. મેં અગાઉ પણ તમને કહ્યું આ બંનેનો પહેલું, બીજું અને ત્રીજું પદ, એમાં બીજા અને ત્રીજા પદનો ગુણાકાર થાય અને પહેલા પદનો શું થાય? ભાગાકાર થાય. અહીંયા આપણે એક લખવાની ટેવ પાડીશું. કેમ? કારણ કે જો એકની જગ્યાએ કંઈક બીજો અક્ષર હશે, બીજો અંક હશે, 2 હશે, 3, 4, 5, 6, 7, તો આપણને એ વખતે જો ટેવ નહીં હોય તો આપણો દાખલો ખોટો ગણાશે. અહીંયા 1 છે માટે આપણે ગણીએ ના એ વાંધો નહીં, પરંતુ લખવામાં ચોક્કસ લખીશું. ગુણ્યા 5 તો બાજુમાં અહીંયા ગુણાકાર કરી દઈએ. 65 ગુણ્યા 5 5 5 25 વધી આવી 2 6 35 30 ને 2 32 325 કિલોમીટર અંતર કાપે બેટા. તો અહીંયા 325 કિલોમીટર આપણને કયા વિકલ્પમાં આપેલું છે? તો વિકલ્પ નંબર ડી ની અંદર આપણને સાચો જવાબ મળી જાય છે. પ્રશ્ન નંબર 40. પ્રેરણા દરરોજ 6 કલાક સૂવે છે તો અઠવાડિયામાં કેટલા કલાક સૂતી હશે? અહીં બેટા અહીં 6 કલાક આપે દરરોજના, એનો મતલબ કે એક દિવસ. દરરોજનો મતલબ અહીં આપણે વાત કરીએ કે દરરોજ એટલે શું? દરરોજ બરાબર એક દિવસ. તો એક દિવસના કલાક કેટલા આપેલા છે? 6 કલાક. 6 કલાક. હવે આપણે શોધવાનું શું છે? અઠવાડિયું. અઠવાડિયાના કલાક. તો અઠવાડિયાના બરાબર કેટલા દિવસ થાય? 7 દિવસ. તો 7 દિવસના કેટલા કલાક? જો કેટલો ઈઝી છે. આ પહેલું પદ, બીજું પદ ને ત્રીજું પદ. તો બીજા અને ત્રીજાનો આપણે શું કરતા હોઈએ છીએ? ગુણાકાર. 6 ગુણ્યા 7 અને છેદમાં પહેલું પદ 1. તો 6 સીતા 42. 42 ભાગ્યા 1 બરાબર 42 ના 42. 42 કલાક. આ યાદ રાખજો. આનો ભાગાકાર કરીએ 42 નો તો પણ 42 જ આવે. એક વડે કેમ આપણે એવું કરીએ છીએ? તો જુઓ, એકના ઘડિયામાં 4 ક્યારે આવે? તો 1 ચોક 4 ફિનિશ. ઉપર ઉતારે 2 એકના ઘડિયામાં 2 ક્યારે આવે? તો 1 દુ 2. તો વળી ફિનિશ. તો આપણો જવાબ કેટલો મળ્યો? 42. માટે છેદમાં 1 વહીએ હોય તો આપણે એને ગણતરીમાં બહુ લેતા નથી. આપણે એ સાચો જવાબ ક્યાં મળે છે? તો વિકલ્પ નંબર એ ની અંદર આપણને સાચો જવાબ મળી જાય છે. હવે આપણે ફરીવાર આગળના પ્રશ્નો જે બાકી રહ્યા એ ભાગ 2 માં આપણે મળીશું. ત્યાં સુધી આ ભાગ બરાબર જોઈ અને પ્રશ્નોની તૈયારી કરજો. ત્યાં સુધી આવજો.